એજી જાહલ ચીઠી મોકલે અને વેલો વળજે મારા નવગણ વીર, પણ મને સિંધમાં રોકી સુમરે, અરે રે મને હાલવાય નો દે હમીર. એ બેન જાલની ચીઠ્ઠી આવે છે અને રા નવઘર સુમરા હમીરની કેદમાંથી બેન જાલને છોડાવવા માટે સિંધની વાત પકડી. ત્યારે આ વરુડે નવગણના દર કટકને રોકી અને જમાડી અને સમંદર પાર કરવા કહ્યું. ત્યારે રા નવગણે કીધું કે આ સમંદર પાર કેવી રીતે પાર કરવું? ત્યારે આ વરુડીએ કીધું કે તારા ઘોડા સમંદરમાં માર્ગમાં ચલાવ. જો તને વિશ્વાસ ન આવે તો તારા ભાલાની અણી ઉપર કાળી ચકલી બની અને બેસે તો માનજે આ વરુડીનું વચન છે. અને કાળી ચકલી બની અને રા નવગણના ભાલાની અણી પર બેઠી અને ઘોડા સમંદરમાં દોડાવ્યા અને સિંધમાં રા નવગણ બેન જહાલની વાર કરવા પહોંચી ગયા. એમ આજે તારીખ 18/1/2026ને રવિવારના રોજ પરમ પૂજ્ય સદગુરુ વાલજીરામ બાપુની સમાધિ સ્થાન ધંધુકા ખાતે ધ્વજારોપણ સ્તંભ ઉપર ચડવા માટેની સીડી બનાવી અને સીડી નિર્વિઘ્ને ઊભી થઈ ગઈ. અને સીડી ઊભી કરી અને તરત જ કાળી ચકલી આવી અને ધ્વજા ઉપર બેસી ગઈ. આ સતનામનો પ્રતાપ છે. આ સંત શ્રી વાલજીરામ બાપુની તપસ્યાનો જીવતો જાગતો પુરાવો છે. અને આ પુરાવો ચકલી જોઈ અને અમે હાજર દ્રશ્ય જોયું અને હાજર સર્વ હરિભક્તોએ આ નિહાળ્યું અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવી. બોલો સદગુરુદેવની જય, સદગુરુ વાલજીરામ સાહેબની જય, સદગુરુ રતારામ સાહેબની જય. બોલો સદગુરુદેવની જય.